નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો દારૂના નશામાં ધૂત ઇકો ચાલકે 8 લોકોને હડબેઠે લીધા હતા, જેમાં પાલનપુરમાં નશાની હાલતમાં બેફામ બનતા ડ્રાઈવરો હવે ખતરનાક બન્યા છે। જેમાં ધનિયાના ચોકડી નજીકના દારૂના નશામાં ધૂત ઇકો ચાલકે 8 લોકોને હડબેઠે લીધા હતા। GJ5RM 0983 નંબરની ઇકોએ રિક્ષાને હડબેઠે લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, તેમજ લોકોએ ઇકો ચાલકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો, તેમજ કારમાંથી બીયરનું ટેન પણ મળી આવ્યું હતું। ઇકો ચાલક સામે પોલીસ ગુનો નોંધી ધરપકડ કરી છે। ઘટનામાં પાલનપુર ધનિયાના ચોકડી નજીક નશામાં ધૂત ઇકો ચાલકે અકસ્માત સર્જ્યો હતો, તેમાં 3 રાહદારી અને રિક્ષામાં બેઠેલા 4 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઇકો ચાલક પકડીને મેથી પાક ચખાડ્યો હતો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। તેમજ ઇકો ચાલક સામે પાલનપુર પૂર્વ પોલીસમાં ફરિયાદ થઈ છે, તેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં